વાગરામાં મોટો રાજકીય ધડાકો. ભાજપના દિગ્ગજ મહિલા નેતા અરુણાબેન પટેલ આપમાં જોડાયા. ટિકિટ ન મળતા અપમાન અનુભવતા ભાજપને કહ્યું ગુડ બાય. આગામી ચૂંટણીઓનો માહોલ વચ્ચે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી રાજકીય સમીકરણો બદલાતા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. વાગરામાં ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઊભી કરવામાં મહત્વનું યોગદાન આપનાર અરુણાબેન અશોકભાઈ પટેલે કેસરી ખેસનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અરુણાબેન પટેલે વિધિવત રીતે આપમાં પ્રવેશ કર્યો હતો. પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. અરુણાબેને જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે જોડાયેલા હતા અને વાગરા તાલુકામાં ભાજપને મજબૂત કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. જોકે વર્તમાન સામાન્ય સ્ત્રીની સીટ હોવા છતાં ભાજપ દ્વારા તેમની ટિકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી, જે તેમના માટે એક મોટું અપમાન સમાન હતું. પોતાની વર્ષોની વફાદારીની પાર્ટી દ્વારા કદર ન થતાં તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હતો. વાગરા 2 બેઠક પરની ચૂંટણી લડવાની જાહેરાત. પક્ષ પલટાતા બાદ અરુણાબેન હવે વાગરા 2 બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે તેમણે ભૂતકાળમાં ભાજપને ઊભી કરવા માટે મહેનત કરી હતી તે જ રીતે હવે તેઓ આમ આદમી પાર્ટીને વાગરા તાલુકામાં મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી દેશે. આ પ્રસંગે આપના આગેવાનોએ તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ પક્ષપલટાને ભાજપ માટે એક મોટો ફટકો ગણાવ્યો હતો. આ ઘટનાક્રમ વાગરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્યારે હવે આગામી સમયમાં આ ફેરબદલીનું પરિણામ ચૂંટણીમાં કેવું આવશે તે જોવું રહ્યું. હું વાગરા 2 ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આદમી પાર્ટીમાંથી આજે જોઈન થઉં છું અને હું 1985 થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું. તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે. મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2 માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો આભાર. બેનને આપો તમારા જિલ્લા પંચાયતને